વડોદરા વકીલ મંડળની મોટી જીત, હાઈકોર્ટે પરિપત્ર પરત ખેંચતા હડતાલ સમેટાઈ। વડોદરા વકીલ મંડળ દ્વારા A4 સાઇઝના પેપર અને લિપિ એટલે કે ફોન્ટ અંગે હાઈકોર્ટ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રના વિરોધમાં શરૂ કરવામાં આવેલી અનિશ્ચિત મુદ્દતની હડતાલનો આજે ચોથો દિવસે અંત આવ્યો છે। વકીલોની રજૂઆતને પગલે હાઈકોર્ટે A4 પેપર અને ફોન્ટ અંગેનો પરિપત્ર પરત ખેંચવાનો નિર્ણય લીધો છે। હાઈકોર્ટના આ નિર્ણયને વડોદરા વકીલ મંડળની મોટી જીત તરીકે જોવામાં આવી રહી છે। પરિપત્ર પરત ખેંચાતા વકીલ મંડળ દ્વારા અનિશ્ચિત મુદ્દતની હડતાલ સમેટી લેવામાં આવી છે। વડોદરા વકીલ મંડળના આજે હડતાલનો આ ચોથો દિવસ હતો। શરૂઆત થાય એ પહેલાં નામદાર ગુજરાત હાઈકોર્ટે વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓની નહીં પરંતુ સમગ્ર ગુજરાતના વકીલશ્રીઓની માંગણી સંતોષી છે। એમને જે પરિપત્ર પાડ્યો હતો એ પરિપત્ર પરત ખેંચ્યો છે અને નવો પરિપત્ર બહાર પાડ્યો છે, જેથી સમગ્ર ગુજરાતના વકીલોમાં ખુશીની લાગણી ફેલાઈ રહી છે। અને આવનાર સમયમાં જે આ નામદાર ગુજરાત હાઈકોર્ટે આ પરિપત્ર બહાર પાડ્યો છે અને વકીલોની માંગણી સંતોષી છે, એ બદલ અમે નામદાર ગુજરાત હાઈકોર્ટનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। આ જીત ફક્ત વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓની નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યના 2 લાખ વકીલશ્રીઓની જીત છે। સાથે સાથે અમારી માતૃ સંસ્થા એવી બારગામ જિલ્લો ગુજરાતનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ, કારણ કે એમને પણ એ પત્ર લખ્યો હતો, એ પત્રના આધારે પણ આ રિઝલ્ટ આવ્યું હોય એમ કહી શકાય। ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો તેમાં સ્થાનિક બારોને અન્યાય થઈ રહ્યો હતો। એની અંદર જે લિપિ હતી એ લિપિ સ્થાનિક બારોમાં ચાલતી ન હતી અને કેટલીક કોર્ટોની અંદર તો લેખિતમાં કાગળ પણ લેવામાં નતા આવતા। અને આ જે પરિપત્ર પરત ખેંચવામાં આવ્યો છે તે બદલ ગુજરાત હાઈકોર્ટને અમે અભિનંદન આપીએ છીએ। પરંતુ આ કાર્ય થવાનું મુખ્ય કારણ એ છે કે વડોદરા વકીલ મંડળના વકીલોની એકતા અને અખંડિતતા તેમજ ગુજરાતના વકીલોની એકતા અને અખંડિતતાનો વિજય થયો છે અને હાઈકોર્ટે એને સ્વીકારી અને આ પરિપત્ર પરત ખેંચ્યો છે। એ બદલ હાઈકોર્ટને અભિનંદન છે। વડોદરા વકીલ મંડળના સિનિયર જુનિયર વકીલ મિત્રોના સાથ અને સહકારથી અમે આ આંદોલન ચાલુ કર્યું હતું અને પહેલા જ દિવસથી અચોક્કસ મુદતની હડતાલ હતી અને આ ચોક્કસ મુદતની હડતાલને સફળ બનાવવાની અંદર જો કોઈ પાયાના કાર્યકર હોય તો મારા વડોદરા વકીલ મંડળના સિનિયર જુનિયર વકીલશ્રીઓ છે, એમને વડોદરા વકીલ મંડળ સદાય નમન કરે છે, ધન્યવાદ આપે છે અને એમને સદાય અમે માથા સમાન અમે માનીએ છીએ। સિનિયર જુનિયર વકીલોને આ હડતાલને સફળ બનાવવામાં એમનો ખૂબ મોટો ભાગ છે અને એમના લીધે જ હાઈકોર્ટે આ એકતા અને અખંડિતતાને ધ્યાને લઈ અને આ પરિપત્ર પરત ખેંચ્યો છે અને વકીલોનો વિજય થયો છે અને હાઈકોર્ટે સમયસર આ પરિપત્ર પાછા ખેંચી અને એમને પણ અમે અભિનંદન આપીએ છીએ અને નમન કરીએ છીએ। રિપોર્ટ પરવીન વસાવા, વડોદરા।